ધોરણ 11 મનોવિજ્ઞાનમાં વિદ્યાર્થી મિત્રો આપણે પાંચમું ચેપ્ટર જે છે બોધાત્મક પ્રક્રિયાઓ એ તેમાં આજે આગળ વધીશું. આપણે ગયા ટીચિંગ સેશનમાં વિદ્યાર્થી મિત્રો વિચારણા જે છે તેની વિચારણા અથવા ચિંતન, બરાબર, બોધાત્મક પ્રક્રિયાઓ પૈકી વિચારણા અથવા ચિંતન તેની વ્યાખ્યા અને સંકલ્પનાની સમજૂતી સાથે તેના લક્ષણો વિશે વિગતવાર શીખ્યા અને સમજ્યા. આજે વિદ્યાર્થી મિત્રો બીજી એક બોધાત્મક પ્રક્રિયા વિશે આજે આપણે શીખીશું અને એ છે પ્રત્યયો કે સંકલ્પ. વિદ્યાર્થી મિત્રો, પ્રત્યય કે સંકલ્પના એને ખ્યાલ પણ કહેવામાં આવે છે. હવે પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે પ્રત્યય, સંકલ્પના કે ખ્યાલ એટલે શું. બહુ જ સરળ છે, એકદમ સચોટ, એકદમ સ્પષ્ટ, સચોટ અને સરળ છે. દાખલા તરીકે હું તમને એમ પૂછું કે ચાર પગ, બે આંખો, બે કાન, એક પૂંછડી અને એક પૂંછડી આટલું કહીશ તો તમે એને શું કહેશો? તમે કહેશો પ્રાણી સાહેબ. તો પ્રાણી એ એક પ્રત્યય કહેવાશે, એક સંકલ્પના કહેવાશે, એક ખ્યાલ કહેવાશે. એમાં પણ હું થોડું વિશેષ એનું લક્ષણ બતાવતા એમ કહું કે એને આપણે માં તરીકે પૂજીએ છીએ. એટલે તમારા દિમાગમાં તુરંત સ્ટ્રાઇક થશે કાય. પરંતુ હું જો અહીંયા લક્ષણને બદલાવી નાખીશ, હું એમ કહીશ કે વશવું, એટલે તમે કહેશો કૂતરો, બરાબર. હું અહીંયા એમ કહું કે જેને કહીએ ને કે ઝડપી દોડવું તો તમે કહેશો ઘોડો, બરાબર. તો આ બધા પ્રત્યયો છે, સંકલ્પના યા ખ્યાલ છે, બરાબર. જે આપણે કઈ રીતે કોઈ સંકલ્પના ખ્યાલ કે પ્રત્યય સુધી આપણે કઈ રીતે એનું સામાન્યીકરણ કરીએ છીએ? તો કે એમની એવી એક કરતા અનેક વસ્તુઓ જે છે યા પ્રાણીઓ જે છે યા વ્યક્તિઓ જે છે એમની વચ્ચે રહેલ સામ્યતાના આધારે સમાન લક્ષણો કે સમાન ગુણધર્મોને આધારે, બરાબર. આપણને ખબર છે કે ચાર પગ છે, બે કાન છે, બે કાન છે, બે આંખ છે, બરાબર. સાથે સાથે પૂંછડી છે અને બસે છે, એટલે એક કૂતરો છે, બીજું શું? માટે આપણે જો આજુબાજુમાં જ્યારે પણ કૂતરો દેખાય છે આપણે આશ્ચર્યથી જોઈએ છીએ, ઓહ આ શું દેખાયું હોય? નહીં, આપણે એને બહુ જ સહજ અને સામાન્યપણે લઈએ છીએ, કારણ કે એ પ્રત્યય, એ સંકલ્પના, એ ખ્યાલથી આપણે વાકેફ છીએ. કોઈ શેરીમાંથી કોઈ મોટી બિલ્ડિંગ પાસેથી તમે પસાર થઈ રહ્યા છો અને નીચે લખેલું છે બીવેર ઓફ ધ ડોગ્સ, કૂતરાથી સાવધાન, તો તમે એને પૂછો છો કૂતરું એટલે શું?
મારે કોનાથી સાવધાન રહેવાનું છે એવું પૂછો છો? નહીં, તુરંત તમારા મગજમાં જે છે એ ખ્યાલ, એ સંકલ્પના, એ પ્રત્યે જે છે કૂતરાની ઇમેજ એ ઊભી થાય છે અને તમે ત્યાંથી દૂર જે છે એ રહો છો. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ, પ્રાણી કે જે ઘટનાઓ જે છે, બરાબર, બનાવો જે છે, ઇવેન્ટ્સ જે છે, એમની વચ્ચે યા એમના સામાન્ય લક્ષણો, બરાબર, યા સામાન્ય ગુણધર્મો, દાખલા તરીકે આપણે એમ કહીએ કે હું તમને ઉદાહરણ આપું, બરાબર, તો હું તમને એમ પૂછું કે ધરતીનું ધ્રુજવું, ઇમારતો ધરાશાયી થઈ જવી, બરાબર, જાનમાલનું મોટા પાયા પર નુકસાન થવું, વિદ્યાર્થીઓ તેને શું કહેવાય? તમે તુરંત કહેશો, સાહેબ ભૂકંપ, ધરતીકંપ કહેશો, બરાબર? તો જ્યારે કોઈ વિદ્યાર્થી મિત્રો કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ, પ્રાણી યા ઘટનાઓના સંદર્ભમાં એમનામાં જે સામાન્ય લક્ષણો કે સામાન્ય ગુણધર્મો છે તેના આધારે આપણે એને ચોક્કસ કોઈ એક નામ આપીએ છીએ, કોઈ એક શીર્ષક આપીએ છીએ, ટાઇટલ આપીએ છીએ, કોઈ એક પ્રકારનું લેબલ આપીએ છીએ. એ છે પ્રત્યય, એ છે સંકલ્પના, એ છે ખ્યાલ. બરાબર? જે અન્ય પ્રત્યય, સંકલ્પના કે ખ્યાલથી જુદું પડે છે. બરાબર? દાખલા તરીકે માની લો સફરજન કે નાળિયેર કે માની લો કોઈ પણ અન્ય ચીકુ, એને જોતા જ આપણા મગજમાં એક પ્રત્યય, સંકલ્પના કે ખ્યાલ તુરંત સ્ફુરી આવે છે અને એ છે ફળ. એવી જ રીતે વર્ગખંડમાં બેન્ચીસ અને ટેબલ છે, બાંકડો જે છે, બરાબર, એને આપણે શું કહીશું? ફર્નિચર. એવી જ રીતે 4 પગ હોય, 2 કાન હોય, 1 પૂંછડી હોય, તો એવા લક્ષણો ધરાવતા આપણે કોઈ પણ સજીવને શું કહીશું? તો એને આપણે એ સજીવને પ્રાણી કહીશું. બરાબર? એ પ્રાણીમાં પણ પાછું અલગ અલગ તમે જાણો છો પ્રત્યય, સંકલ્પના કે ખ્યાલ હોય છે. બરાબર? એ એના વિશિષ્ટ ગુણધર્મોને આધારે પાછું મેં તમને કીધું કે એમાં તમે એક લક્ષણ ઉમેરો, વિશિષ્ટ લક્ષણ, બસો, તો એ કૂતરો કહેવાય. બરાબર? આપણે એનું વિશિષ્ટ લક્ષણ એમ ઉમેરીએ કે ઝડપથી દોડવું તો ઘોડો, બરાબર, કૂદાકૂદ કરવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ કૂદાકૂદ કરવું તો વાંદરો. બરાબર? એ એના વિશિષ્ટ ગુણધર્મો છે. બરાબર? હવે વિદ્યાર્થી મિત્રો પ્રત્યેક સંકલ્પના કે ખ્યાલ જે છે એની ઉપયોગિતા શું છે? તો એનું ઉપયોગિતા એ છે કે એની મદદથી આપણે વિચારી શકીએ છીએ. બીજા નંબરમાં ઝડપી અને અસરકારક રીતે પ્રત્યાયન મીન્સ કમ્યુનિકેશન આપણે એસ્ટાબ્લિશ કરી શકીએ છીએ. અને ત્રીજું, જગતને વ્યવસ્થિત ગોઠવી શકીએ છીએ. હવે કઈ રીતે? તો વન બાય વન આપણે એના ઉદાહરણો જોઈએ તો તમને વિશેષ ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો. બરાબર? કે માની લો કે સંકલ્પના, ખ્યાલ કે કોઈ પ્રત્યેથી આપણે પરિચિત નથી, તો આપણને એક પ્રકારની મુશ્કેલી યા મૂંઝવણ જે છે એ ઉપસ્થિત થશે. બરાબર છે? કઈ રીતે? તો
તો કે આપણે વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે દરેક વસ્તુ, વ્યક્તિ, પ્રાણી યા કહો કે કોઈ પણ ઘટના જે છે, બરાબર, એના સામાન્ય લક્ષણો યા ગુણધર્મોને આધારે આપણે એને કોઈ નામ યા કોઈ લેબલ યા કોઈ ટાઇટલ આપીએ છીએ અને પરિણામ સ્વરૂપ આપણે એ સંદર્ભને જાણીએ, પરખીએ છીએ. પરંતુ જો આપણને એ જે તે વસ્તુ, વ્યક્તિ, કોઈ પ્રાણી કે કોઈ ઘટનાના જે સામાન્ય લક્ષણો છે એને આપણે નહીં તારવી શકીએ, એનામાં રહેલું સામ્ય અને એનામાં રહેલું અલગપણું જો આપણે નહીં પરખી શકીએ તો આપણને વિચારણામાં તકલીફ પડશે. દાખલા તરીકે ડોક્ટર તમને એમ કહે છે કે ભાઈ તમને ડાયરિયાનો પ્રોબ્લેમ છે, અથવા માની લો કે તમને સ્ટમક પ્રોબ્લેમ રહે છે, ડાયજેસ્ટિવ સિસ્ટમને લઈને તમને ગેસ એસિડિટી જેવું રહે છે, તો તમે એક કામ કરો, થોડા દિવસો તમે પ્રવાહી વધુ લેજો તમારા ખોરાકમાં. તો પ્રવાહી એટલે શું એ આપણને પૂછવું નથી પડતું ડોક્ટર સાહેબ, બરાબર. પ્રવાહીમાં તમે જાણો છો લીંબુ શરબત, નાળિયેર પાણી, દહીં કે છાશ, ફ્રૂટ જ્યુસ, આ બધું પ્રવાહી છે, બરાબર. પરંતુ આપણને પ્રવાહી શું એ જો નથી ખબર તો શું થશે? તો આપણને મૂંઝવણ ઊભી થશે, બરાબર. પરિણામ સ્વરૂપ આપણે જેને કહીએ ને કે યોગ્ય વિચારણા અને યોગ્ય જે એક્શન જે છે, બરાબર, યોગ્ય વિચારણા, યોગ્ય ડિસિઝન મેકિંગ અને યોગ્ય એક્શન ઇમ્પ્લિમેન્ટેશન જે છે, બરાબર. ફરીથી યોગ્ય વિચારણા નહીં કરી શકીએ એટલે કે સચોટ રીતે નહીં વિચારી શકીએ, ન કોઈ સચોટ નિર્ણય લઈ શકીએ, યા ન કોઈ, મેં તમને કીધું એ પ્રમાણે, કોઈ એક્શનને એપ્લાય યા ઇમ્પ્લિમેન્ટ કરી શકશું, બરાબર. તો એની પહેલી ઉપયોગિતા છે, બરાબર, સચોટ વિચારવું, સચોટ નિર્ણય લેવું અને સચોટ રીતે મેં તમને કીધું એ પ્રમાણે, બરાબર, પ્રયત્નોમાં આગળ વધવું. ત્યાર પછી બીજું એ છે કે સંકલ્પના જે છે એ વિદ્યાર્થી મિત્રો આપણને એમ કહી શકાય કે સ્મૃતિની બાબતમાં કરકસર કરાવી દે છે યા કરકસર અપાવે છે. તમે કહેશો સર સંકલ્પના જે છે એ સ્મૃતિની બાબતમાં બહુ કરકસર યુક્ત છે, એ કઈ રીતે સર? બરાબર. તો તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે સંકલ્પના જે છે એ આપણને ઘણું બધું યાદ રાખવામાંથી મુક્તિ પણ અપાવે છે, જેને સ્મૃતિમાં કરકસરનો નિયમ કહેવાય છે. દાખલા તરીકે પક્ષીની સંકલ્પના છે, બરાબર. તો પક્ષી કોને કહેવાય? તો તમે તુરંત એનો જવાબ આપી શકો છો, બરાબર. જેને બે પગ હોય છે, જેને પાંખો હોય છે, જેને ચાંચ હોય છે, જેને બે આંખો હોય છે, જે ઉડવાની ક્ષમતા રાખે છે, બરાબર. આવા બધા જ એના તમે સામાન્ય લક્ષણો જે છે એનાથી તમે સામાન્ય ગુણધર્મોથી વાકેફ છો, બરાબર. હા, પછી એના જો વિશિષ્ટ ગુણધર્મ વિશે સ્પષ્ટતા કરવામાં આવે તો તમે પર્ટિક્યુલર જે છે એ પ્રત્યેક સંકલ્પના યા ખ્યાલ સુધી તમારું મગજ પહોંચશે. એમાં પણ હું તમને એમ કહું કે જેનો મધુર ટમકાર હોય છે તો તમે તુરંત કહેશો સર that's
નથિંગ બટ કોયલ. બરાબર? તમે તુરંત જવાબ આપી દેશો. આપણે એમ કહીએ કે જેનો અવાજ બહુ જ કર્કશ હોય છે, તમે તુરંત કહેશો સર કાગડો. આપણે એમ કહીશું કે જેનો અવાજ બહુ જ ઘેરો હોય છે, બરાબર છે, તો તમે તુરંત કહેશો સાહેબ કે પિજન્સ. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, કહેવાનો તાત્પર્ય શું છે કે સંકલ્પના જે છે એ આપણને ઘણું બધું યાદ રાખવામાંથી મુક્તિ પણ અપાવે છે, જેને સ્મૃતિમાં કરકસરનો નિયમ કહે છે. જે આપણે હમણાં મેં તમને કીધું એ પ્રમાણે પક્ષીની સંકલ્પના એ ખ્યાલ એ પ્રત્યેના સંદર્ભમાં આપણે શીખ્યા. બરાબર? કે કોઈ પક્ષીમાં કયા લક્ષણો હોય છે એ હવે આપણે યાદ નથી કરવું પડતું. બરાબર? આપણે તુરંત કહી શકીએ છીએ. બરાબર? કે કયું પક્ષી છે, કયું ચોપગુ પ્રાણી છે, કયું જળચર પ્રાણી છે, કયું હવામાં ઉડતું કોઈ સજીવ છે, કયું ઝેરી કે બિનઝેરી છે, કયું હિંસક કે અહિંસક છે, કયું વેજીટેરિયન કે નોન વેજીટેરિયન છે. બરાબર? એ આપણે તુરંત કોને ડોમેસ્ટિક અને કોને આપણે વાઇલ્ડ એનિમલ, આ બધા જ પ્રત્યયો સંકલ્પના યા ખ્યાલથી આપણે વી આર વેરી વેલ એક્વેન્ટેડ. બરાબર? ત્રીજો એનો ફાયદો એ છે વિદ્યાર્થી મિત્રો કે એક વખત કોઈ પ્રત્યય સંકલ્પના કે ખ્યાલ વિકસી ગયા પછી, અર્થાત વિકસી ગયા પછી એનો અર્થ શું થાય કે કોઈ એક પ્રત્યય યા સંકલ્પના કે ખ્યાલ વિશે તમે સ્પષ્ટ થયા પછી, એ વિકસિત થયું પછી, એ સમજાઈ ગયું પછી તમને એ સતત યાદ રાખવાની કે શીખવાની જરૂર પડતી નથી. બરાબર? ત્યાર પછી ચોથું એનું લક્ષણ એ છે યા એની ઉપયોગિતા એ છે કે આપણને ઘણી વખત કોઈ ઉદ્દીપકના સંદર્ભમાં કેવી પ્રતિક્રિયા આપવી, બરાબર, તે વિષયનો નિર્ણય લેવામાં પણ આપણને મદદરૂપ થાય છે. દાખલા તરીકે કોઈ જગ્યાએ આગ ફાટી નીકળી તો એ છે ઉદ્દીપક. હવે એના પ્રતિ કઈ પ્રતિક્રિયા આપવી, તો એ જગ્યાએથી દૂર ચાલ્યા જવું સત્વરે. બરાબર? એવું નિર્ણય લેવામાં આપણને કોણ મદદ કરે છે, તો કે આગ વિશેનું આપણું પ્રત્યય સંકલ્પના કે ખ્યાલ. આપણે આગ વિશેનું પ્રત્યય સંકલ્પના કે ખ્યાલથી વાકેફ છીએ કે આગ કઈ રીતે હાનિ કરતા છે. માટે આપણે શું કરીએ છીએ કે એના પ્રતિ શું પ્રતિક્રિયા આપવી જોઈએ. બરાબર? તે સંદર્ભમાં નિર્ણય લેવામાં આપણને મદદરૂપ થાય છે. બરાબર? જો તમે જોજો, ખાસ કરીને પ્રાણીઓની બાબતમાં એવું થતું હોય છે કે એ ઘણા બધા પ્રત્યય સંકલ્પના કે ખ્યાલથી વાકેફ નથી હોતા. પરિણામ સ્વરૂપ તમે જોજો કે એ ઘણી વખત પ્રાણીઓ જે છે એ ઝેરી ખોરાક યા દવા વાળું ઝેરી પાણી અજાણતા પી લેતા હોય છે. પરિણામ સ્વરૂપ એમનું મૃત્યુ થતું હોય છે. બરાબર? ત્યાર પછી સંકલ્પના જે છે એ આપણા જ્ઞાનને વ્યવસ્થિત અને સંગઠિત કરવામાં મદદ કરે છે વિદ્યાર્થી મિત્રો. બરાબર? દાખલા તરીકે જો આપણે આપણા પુસ્તકો, આપણી નોટબુક્સ,
પેન્સિલ, લંચ બોક્સ, ઓળખપત્ર, સાયકલની ચાવી વગેરે વ્યવસ્થિત અને નક્કી કરેલા સ્થાને દરરોજ મૂકતા હશો તો શાળાએ જતી વખતે તે વસ્તુઓ આપણને જલ્દીથી મળી જશે. બરાબર? ટૂંકમાં આપણા જ્ઞાનને વ્યવસ્થિત અને સંગઠિત કરવામાં મદદ કરે છે, જેથી જ્યારે પણ આપણને આપણા જ્ઞાનના ઉપયોગની જરૂર પડે છે તો આપણે કોઈ નિર્ણય કે એ જે તે કાર્ય ઓછા સમય અને પ્રયત્નમાં કરી શકીએ છીએ. બહુ જ સરસ છે. પાંચમી ઉપયોગિતા જે છે એ શું છે કે આપણા જ્ઞાનને વ્યવસ્થિત, બરાબર, અને વ્યવસ્થિત સાથે સાથે સંગઠિત કરવામાં મદદ કરે છે. અને તદુપરાંત આપણે આપણા જ્ઞાનનો જ્યારે પણ ઉપયોગ કરવાનો હોય છે ત્યારે એ સમયે આપણે કોઈ પણ નિર્ણય યા કોઈ પણ કાર્ય કહો એ ઓછા સમયમાં અને ઓછા પ્રયત્નોમાં આપણે ત્વરિત એ કાર્ય કરી શકીએ છીએ. મેં તમને કીધું ને કે દાખલા તરીકે તમે તમારા કોઈ બાઇક યા સ્કૂટીની ચાવી જો તમે તમારું કોઈ એક સ્થાન નક્કી હશે તમે ક્યાંક મૂકતા હશો. પરિણામ સ્વરૂપ તમને જ્યારે પણ એની જરૂર પડશે એટલે તમે એ જ જગ્યા પર જે છે એ ત્યાંથી તમે ચાવી ઉઠાવી અને તમે તુરંત નીકળી જશો. બરાબર? આમાં તમારો સમય બચે છે. આમાં મેં તમને કીધું એ પ્રમાણે કે પ્રયત્નોમાં પણ બચાવ થયા છે. એવી જ રીતે આપણું જ્ઞાન જે છે એ વ્યવસ્થિત અને સંગઠિત થાય છે. સુનામી શું? તો આજે એના વિશે તમે તુરંત કહી શકો કે સમુદ્રમાં ઉઠતું એક પ્રકારનું યા સમુદ્રમાં થતું ધરતીકંપ યા એક ભૂકંપ તમે તુરંત કહી શકો છો. તો પ્રત્યેક સંકલ્પના કે ખ્યાલ જે છે એ આપણા જ્ઞાનને શું કરે છે? વ્યવસ્થિત સાથે સાથે સંગઠિત બનાવે છે. બરાબર? ત્યાર પછી જેવી રીતે આપણી મૂર્ત અને સજીવ સંકલ્પનાઓ જેટલી વિકસી હોય છે તેટલી જ સારી રીતે આપણી અમૂર્ત સંકલ્પનાઓ પણ વિકસે છે. જેટલી પણ આપણી મૂર્ત યા સજીવ સંકલ્પનાઓ જેટલી પણ વિકસી હોય છે, બરાબર, મૂર્ત અને સજીવ સંકલ્પનાઓ જેટલી વધુ વિકસેલી હોય તેટલું શું થાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે જેટલી આપણી મૂર્ત સજીવ સંકલ્પનાઓ ખ્યાલ કે પ્રત્યયો વિકસ્યા હોય છે તેટલા જ પ્રમાણમાં આપણી અમૂર્ત જે છે એ પ્રત્યેક સંકલ્પના કે ખ્યાલ પણ વિકસે છે. હવે તમે કહેશો સાહેબ મૂર્ત અને અમૂર્ત એટલે શું? એ નથી ખબર. બહુ જ સ્પષ્ટ છે. કોઈ પણ ફળ, બરાબર, બેન્ચ અને બાંકડો, તમારી નોટબુક, આ બધું મૂર્ત છે. કેવું છે? મૂર્ત છે. તમે એને સ્પષ્ટ જોઈ શકો છો. બરાબર? જ્યારે અમૂર્ત કોને કહેશો? જેને તમે વિદ્યાર્થી મિત્રો સ્પષ્ટ આંખોથી નથી એનું કોઈ ચિત્ર બનાવી શકતા કે નથી એને સ્પષ્ટ તમે દેખી શકતા, પરંતુ તમે એની અનુભૂતિ જરૂર કરી શકો છો. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, કોઈ ભિખારીની આંખમાંથી આંસુ વહી રહ્યા છે તો તમે તુરંત એના વિશેનો પ્રત્યે સંકલ્પના, ખ્યાલ ઉપસી આવે છે કે એ ભૂખ્યો છે યા એને કંઈક તકલીફ છે. બરાબર છે કે નહીં? જ્યારે મંદિરની બહાર બેઠેલા ભિખારીઓને
શ્રીમંત જે છે યા કોઈ દાનવીર એ પ્રસાદ વેચી રહ્યો છે, તો તમે તુરંત અનુમાન કરી લો છો કે આ કોઈ દયાળુ, બરાબર, કોઈ ધાર્મિક, કોઈ ભક્તિવાળો માણસ છે ભાઈ. એવી જ રીતે જ્યારે તમે માની લો કે તમારા કોઈ શિક્ષક ને આજે સવારે ચા નાસ્તો વ્યવસ્થિત નથી મળ્યા, બરાબર, અને સવારના પ્રથમ તાસમાં જ હાજરી વખતે જ 2-3 વિદ્યાર્થીઓને જોડી નાખે, એટલે તમે તુરંત એના ગુસ્સાને પરખી જશો, છે કે નહીં? તો એ બધું શું છે? એ અમૂર્ત છે, બરાબર. શું છે એ બધું? એ બધા પ્રત્યે એ સંકલ્પનાઓ યા ખ્યાલ જે છે, બરાબર, એ તમામે તમામ પ્રત્યે સંકલ્પના કે ખ્યાલ જે છે એ અમૂર્ત છે, બરાબર. તો શું થાય છે? તો કે અમૂર્ત સંકલ્પના યા ખ્યાલ કે પ્રત્યે પણ વિકસિત થાય છે યા વિકાસ પામે છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું એ પ્રમાણે કે દયા, બરાબર, મદદ, ત્યાર પછી ગુસ્સો, કે સમજી લો કે અન્ય કોઈ પણ, બરાબર, પ્રાકૃતિક સૌંદર્ય, આ બધું જે છે, તમે જ્યારે મેઘધનુષ્યને આકાશમાં જુઓ છો એટલે તમે શું તુરંત આપણે ઉદ્ગાર જે છે એ આપણે એ ઉદ્ગાર આપણા મોઢામાંથી નીકળે છે કે વાહ, બરાબર. ઇંગ્લિશમાં બોલતા હશો તો એમ કહેશો હાઉ વન્ડરફુલ ધ રેઇનબો ઇઝ, બરાબર. ગુજરાતીમાં આપણે એમ કહીએ વાહ, મેઘધનુષ્ય કેટલું જબરજસ્ત છે ને, કેટલું અદ્ભુત છે, કેટલું સરસ છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, કહેવાનો તાત્પર્ય એટલો જ છે કે જેટલા પ્રમાણમાં આપણી મૂર્ત કે જેને કહીએ ને યસ મૂર્ત અને સજીવ પ્રત્યે સંકલ્પના કે ખ્યાલો વિકસે છે, તેટલા જ પ્રમાણમાં અમૂર્ત પ્રત્યે સંકલ્પના કે ખ્યાલ પણ વિકસે છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા આપણે પ્રત્યયો, સંકલ્પના કે ખ્યાલ વિશેનું આજનું ટીચિંગ સેશન આપણે અહીંયા સક્સેસફુલી એન્ડ અપ કરીએ છીએ. ટિલ ધેન, ગુડ બાય, હેવ અ નાઇસ ડે, ટેક કેર ઓફ યોરસેલ્ફ, prepare yourself very sincerely, and till then, dear students, thank you so much. Also, without fail, do like, share and subscribe our channel. If you have liked today's teaching session on different cognitive processes like pratyek sankalpna ke khayal, that we say perception.